હશો કે સોયાબીન મસ્ત રીતે વ્યવસ્થિત રીતે પથારી ફરી ગઈ છે. જોઈ શકો છો કે જાણે એમ થાય છે કે આમાં કઈક ઢોરબોર આવી અને ખાઈ ગયા હોય એવું લાગે છે. તો મિત્રો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને? તો ભાઈ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે ભાઈ વરસાદ આવ્યો તો અને તમને ખબર જ છે કે અમે દવા છાંટતા હતા, બરાબર. પણ મિત્રો મેં દવા છાંટી છે ને તો અચાનક કાંઈક એવું થયું કે એની વાત જ તમે જવા દો. તો એટલા માટે જ આ વિડીયો લઈને આવ્યો છું કે જો તમે પણ દવા છાંટતા હોય તો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું. નજારો જોઈ લો પાછળનો મિત્રો, આ જોઈ લો. અત્યારે થોડીક પથારી ફરી ગઈ છે. અમે દવા તો છાંટી હતી. અરે અત્યારે તમે જોઈ શકો છો કે પાંદડા બહુ મસ્ત થઈ ગયા છે અને કાયદેસરના હેઠા પણ પડી ગયા છે. અને જે બારવા હાટું આપણે વાવ્યું હતું, જે બારવા હાટું દવા છાંટી હતી એ નથી પડ્યું. જે નથી બારવા હાટું દવા નહોતી છાંટી એ ભરી ગયું છે. આ તમે જોઈ શકો છો કે જાણે એમ થાય છે કે આમાં કંઈક ઢોરબોર આવી અને ખાઈ ગયા હોય એવું લાગે છે. અને પાક માથે વરી ગયા છે ફાઇનલી આપણે સોયાબી. હજી 1.5 મહિના જેવું થયું છે ને આપણે સોયાબી તમે જોઈ શકો છો કે પાક માથે વરી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા સોયાબી પાક માથે વરી ગયા છે અને ટૂંક સમયમાં જ આપણે આને વાઢવાના થઈ જશે, કેમ કે આપણે એવી સરસ રીતના દવા છાંટી છે. તો મિત્રો તમે જોઈ પણ શકતા હશો કે સોયાબીન મસ્ત રીતે વ્યવસ્થિત રીતે પથારી ફરી ગઈ છે. પણ જો કે વાંધો ના આવે, કેમ કે એનું કારણ એક છે કે વરસાદનું વાતાવરણ છે અને બીજું એ કે તડકો હોય મિત્રો તો લગભગ સાવ પથારી તો થઈ જ ગઈ છે, સુઈ જવાનું જ રહી. તો અત્યારે સુવાનું તો નથી, કેમ કે ભેજવાળું વાતાવરણ છે એટલે દવા એટલી નથી લાગી. પણ એક વાત છે કે આની ફૂટ બહુ મસ્ત રીતના થાય, કેમ કે હવે આ સોયાબીન અત્યારે છે ને એનો વિકાસ થોડોક રૂંધાઈ ગયો છે. અને આમ પણ અમારે દવા તો છાંટવી જ પડે રોકવાની. આ નહીં છાંટવી પડે, આ દવાથી રોકાઈ જાય. અને માંડવીમાં પણ દવા છાંટી હતી મિત્રો, એમાં એ પણ માંડવી પણ રોકાઈ જાય છે. ને આમી દવા અમે આગલા ગયા વર્ષમાં માંડવી વહી હતી ને એ બહુ ઊંચી થઈ ગઈ હતી અને ઓછી થઈ હતી, છતાં પણ ધાયરા બાર માંડવી થઈ હતી. તો મિત્રો આજના વિડીયોમાં તમે જોયું ને કે કઈ રીતના દવાની આડઅસર થાય છે. માણામાં નહીં, ઢોરમાંય નહીં, પણ શાકભાજી છે, કાંઈ આપણે વાવેલું હોય વાવેતર છે એમાં પણ કોઈ પણ અલગ પ્રકારની દવા તમે છાંટીને નવા ખાતરા કરવા જાવ તો આડઅસર તો થાય ને થાય જ મિત્રો. હવે આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે અત્યારે આપણે અહીં બેઠા હતા ફરી, મતલબ વધારે ખુરશી નાખીને. આપણી ટીવી જોઈ લો કાયદેસરની આવી છે અત્યારે. આપણી ટીવી આવી છે અને એમાં અમે બ્લુ કલર ફિટ કરાયો છે જેથી આંખોને કાંઈ પ્રોબ્લેમ ના થાય. અને સાથે સાથે અમારા કડવી બેન વહી ગયા છે રસોઈ બનાવવા, તમે જોઈ શકો છો. કેમ છે કડવી બેન? એ કડવી બેન કેમ છે? સમજી ગયા મિત્રો, એવી બધું પોઝિશન છે. અને આપણા કડવી બેન વળગી ગયા છે રસોઈ બનાવવા. આપણે રોટલી કરવા વળગી ગયા છે. શું કરે એ તો આપણે ખબર નથી, પણ અત્યારે છે ને હાથ સાફ કરે છે વ્યવસ્થિત રીતના, જોઈ લો તમે. હાથ ધોવાનો એ ખબર નહીં, પણ આપણે તો ફરજિયાત ખાવાનું જ ને આ બધું જે કરી દઈએ. એટલે મિત્રો આવી બધી વાત છે, બરાબર. હવે વિડીયોને લાઈક કરો ને ટાટા બાય બાય. કાલે મળ્યા નવા વિડીયોમાં.